અમદાવાદમાં ગરમીનો પ્રકોપ વર્તાવા લાગ્યો છે। ખોખરા વોર્ડમાં 2 માસ પહેલા ઠંડીના અંતિમ તબક્કામાં બનાવેલો રોડનો ડામર પીગળવા લાગ્યો છે। ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં સુભાષ ચોક 4 રસ્તાથી હાટકેશ્વર શનિ મહારાજના મંદિર સુધી અંદાજે 1.5 કિલોમીટરના માર્ગ પર 2 સ્તરમાં ડામરનો રોડ બનાવવામાં આવ્યો હતો। આ રોડને વધુ મજબૂત કરવા માટે તેના પર ડામરનું પડ જે તે સમયે પાથરીને રોડ લીસો કરવામાં આવ્યો હતો। ત્યારે હવે ડામરના રોડ પર માર્ચ માસના પ્રથમ પખવાડિયામાં જ ગરમીની અસર જોવા મળી રહી છે। જે નવું રોડ ગવર્મેન્ટે કે સરકારે કે મ્યુનિસિપાલિટી જે બનાવ્યું હતું એ બનાવ્યું બહુ સારું છે, પણ એના ઉપર જે ડામર નાખવામાં આવ્યું હતું એ અત્યારે અમદાવાદની 40 ડિગ્રી ગરમીમાં બી એ બધું જ ડામર ઉપર આવી ગયું છે। એમાં ચાલતા ફરતા ચંપલો ચોટી જાય છે, બૂટ ચોટી જાય છે, અને નાના છોકરાના ચંપલો તો ત્યાં ચોટીને તૂટી જાય છે। અને અહીંયા આ બધું રેસિડેન્સ એરિયા છે, એટલે એમાં નાના છોકરાઓ કે મોટા વ્યક્તિઓ જે નીકળે છે એ ડામરથી ઘણું ત્રાહિત જેવું થઈ ગયું છે। માટે અમારી વિનંતી અને સલાહ એ જ છે કે આ જે ડામર નીકળી ગયું છે એના ઉપર કાળી માટી અથવા તો રેતી એ બધું નાખીને વ્યવસ્થિત કરે